ઝૂંપડીએ કોક તો જાજો એના ને માન તો થાજો હકીકતમાં આવડિયા શેકા માથે માતાજીની ખૂબ દયા છે ભાઈ નહીતર માણસને આપણે આપણી સમાજની માલિકા મામા દુનિયા ભલે ફરી લ્યો તમે કદાચ કાશી જાઓ મથુરા જાઓ અણહટ તીર્થ કરી લ્યો કદાચ ગંગા નદીમાં નાહી આવો પણ આપણા વડવા કહેતા કે જે લગી આપણી દેવીના કાબરા ચંદ્રવાના જે લગી દર્શન ન કરીને ત્યાં લગી કદાચ આપણો જીવડો રહ્યો ને આપણા જીવડાને ત્યાં લગી ગતિ નથી થતી ભાઈ સમય આપણા આત્માની માલિકા આપણા મનની માલિકા હોય તો ધર્મને આવવું પડે પેલા વનની માલિકા સબરી હતી ને સંતોષભાઈ સબરીને એના ગુરુએ બોલ દીધું કીધું રામ રામ જમે છે તારો ભગવાન કોક દીક રામ છે ને તારી ઝૂંપડીએ કોક દીક આવશે પણ વાઈટ 80 ને માથે 100 વર્ષની જડવડ વહી ગઈ ને ત્યાં લગી જોઈ ત્યારે રામ ભગવાન પધાર્યા મનની માલિકા હરખ હોય ને ધર્મના તારે દર્શન કરવા બેઠા છે દોઢ પહોળા અઢી પહોળા હોય 3 પણ આપણી સમાજની કહેવત છે ને ભાઈ જે લગી ધર્મને ગતિ ન મળે તે લગી ધર્મને ગતિ ન થાય પણ આ પહોળાનો ભાવ છે ને એટલે કીધું છે સબરી તારા મીઠા ના સેવો મીઠા લાગે વો એમાં તારી ભાવના છે સબરી તારા મીઠા ના સેવો આ તો ગરીબની ઝૂંપડી છે ભાઈ પણ આવડિયા શેગા માથે હકીકતમાં આ એક ભાઈનો તાતડો ભાવનો તાતડો હકીકતમાં મેં કીધું ને કે આ બધું છે ને ભાવનું છે આ બધું ભાવનું છે શું ખાવા ભાઈ છે એ ભાવના છે હગુ છે એ ભાવનું છે નાયત છે એ ભાવનું છે દેવી છે ને એ ભાવની છે તમે કદાચ 1 લાખ થી લઈને 50 લાખનો જુગન કરો પણ જ્યાં લગી આ અંતરનો ભાવ દેવી હમુ ન હોય ત્યાં લગી દેવી નથી ખાતી હો અને દયા આવે આને વેર આવે ઓલા કહે છે ને કે જનતા માં હેલો માને આવે દયા માને આવે જગતને નો આવે હું તો સદાય કહું છું આહુનું પાડવું હોય ને કોઈક માથે દુઃખ હોય જગતમાં એ નો પાડતા જગતમાં એ આહુના નો પડાય માણા તો અત્યારે સુવારથી દુનિયા છે તમારી પાસે રોતા રોતા વાત સાંભળે
પાછો હવારનો દલ ઉગે ને હવારનો દી ઉગેતા ઈ નહીં વ્યક્તિ દાંત કાઢતા કાઢતા વાયલી શેરીમાં વાત કરતો પણ કહેવત નથી કીધું કે તન ઉજળા મન મેલા ઓલા બગલા કપટી એથી તો ભલા ઓલા કાગા હારા છે ના તન મન રંગ તો એ કોઈ ભાઈ પણ જગતમાં મરી ગરીબની સંદનનું ઝાડવું થઈને બેઠી છે સંદનનું ઝાડવું છે અત્યારે અનેકો મારી નાઈટ મારા ઓતરા પંખીડા અહીંયા કણે વિહામો લીએ છે પણ આ સંદન આમ નામ લીલો રાખવો હોય અને અવગુણ નો દેખાડે આપણા હેતનું આપણા અંતરનું આહુણું છે યા સંદનના થળીએ કદાચ તમારે ફૂગે ને તો આ સંદન લીલો રી એમને નો રી ભાઈ મળી મરી થોડી મુડી મારા બાપ વિહાના પહોળા એક રાત થઈને ગરીબ થઈ દેવી પાસે રૂપિયા માયા ધન દોલત ની ભીખ નથી માંગતા પણ આ દોઢ બે વરે મળી તો તારા કાબરા ચંદ્રવાના દર્શન કરાવે છે આખો ઉગાડી દે પાઘડીઓ વાળું કોઈ નથી રહ્યું મારા બાપ સુખા જેવા મારા બાપ રવજી જેવા હતા એ તો પણ આ નો આવડા પહોળા છે સુખ લાસ હું આવ્યો ત્યારે નાથા મામાની વાત કરતા હતા ભાઈ અમારે ગોવા બાપાના પહોળા એમાંથી અમારે રમેશ મામા
છો હાથ જોડા લગી મોરબીના રાજકોટના ભલા માણા આપણે વિચાર કરીતા આપણા રૂવાણા સંસમ બેઠા થઈ જાય 4-4 5-5 કિલોની ગાંઠું હા આવડા પહોળા આંખમાંથી દડ 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 આહુણા જાય મળી આવડિયા જગ્યા માથે મારા બાપ ગોવાની બોલી મારા બાપ ગોવાના પહોળાને લૂંટાવા બેઠી થઈ મોઢું ફેરવતી મારી ગરીબલી આવડિયા શેકા માથે ચંદુડાની આ ભલુડાની રામ લક્ષ્મણની જોયડું બનાવી છે જોઈજે આ પહોળાનો આ ભાવ છે ને આ ભાવ વિખાવા દેતી નહીં હો પણ શું મારી વસ્તી હોશિયાર આહુણા પાડો છો આવડિયા શેકા માથે મારા બાપ વિહાના પહોળા છે આ પાયખું વિનાના પોટા છે બટા મારા આમો ભાવ રાખે અને જો રાતમાંથી રાજા કરીને નો ફેરવ ને દવાખાનાના જે પગથિયા ઉતરે ને આંખમાંથી દડ 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 આહુણા જાય મારા રમેશિયા મારા પહોળા રજડી પડશે હો મળી હે મારા બાપ બાપુજી ની દેવી મળી મારો કાસો સુખાલા મારા બાપ રવજીના પહોળા મારી ગરીબલી આવડિયા જગ્યા માથે આ ગરીબની મુઠ્ઠી જાહેર કણકો ખાવા આવી છો મારા બાપ વિહાના પહોળા બટા ગરીબની મુઠ્ઠી જાહેર કણકો ખાઈને જો મારા કાબરા ચંદરવે લેખ લખતા જો પાછી પડી જાવ ને વાહ વાહ મારી વાહ વાહ વાંધો નહીં ઘડીક વાર નીચે બેસી જાવ ઘડીક વાર વાંધો નહીં નીચે બેસી જાવ શેર માટે કોઈ વરે દોઢ વરે આ ગરીબની મોટી જાહેર કણકો ખાવા આવે પણ તને હેલો કોઈ દી નથી આવતો
માયા રૂપિયા ધન દોલત નથી જોતા, પણ આવડિયા શેકા માથે જ્યારે મુઠ્ઠી ચાર કણુકો ખાવા આવે છે, સાના ખોણે બેઠો 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 આહુણા પાડતો મારા બાપની દેવી હમણે કાંઈક કહીશ, અમારું ગરીબનું પાણી હમણે એને હાંભળશે. અને દેવા 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 મારી ગરીબ લે દેવી મને વેળ બાપ ને શેતર મારે વાત મારા બાપ પાકોજીની દેવી દેવી દેવી. અમારો લાઈવરા તેતરા વાળો ઘેરો જો ડેટો મેકું અને મારી વસ્તીના બટા દુઃખના વાદળો ઘેરાની તો દુઃખની માલિકા ભાગ હમણે દેવા દે દેવા દે મારી દેવી. વાંધો નહીં, હવે ઘડીક વાર ખમી જાય. હા વાંધો નહીં. મળી બસતી ને રોતી રાખમાં, બસતી ને રોતી રાખમાં મારી દેવી તને કે દી તને વેલું આવશે, તને કે દી વેલું આવશે. તું મારા યે બસલાલો તણી મટતી ને, મારા બસલાલો તણી મટતી ને. મારી શકલાની સેણોની નાકનારી મારી દેવી
જ્યારે ભાઈ ભાઈનો ભાવ છે ત્યારે મંગલ ઘડી મહેમાન થઈને મલક હાવ આવી પડે હગાવાલામાં હવ કોઈ મારા ભાઈઓ વિના નો ભળે પ્રસંગ દેખાય દુબળો ને ઉડે કારા કાગળા ઓય છોકરા બધા પૈસા તમારા નીચે બેસી જવાના હવે ઘડીક વાર શાંતિ રાખો તમારું મને આવડે પણ મારે વગાડવું નથી નિરાત રાખો તમારું કેમ ઘડી ખમી જાય મંગલ ઘડી મહેમાન થઈને મલક હવ આવી પડે હગાવાલામાં હવ કોઈ મારા ભાઈઓ વિના નો ભળે પ્રસંગ દેખાય દુબળો ને ઉડે કારા કાગળા જા જા હગાવો એ ભાઈ ભલે પણ આપણા ભાઈ આપણા લીલી હોય જો લીમડી અને વળી સિતાણ વરણી સા પણ બાંધવ ભલે હોય બોલડે તો પોતા કેરી બા દશરથ નો દરબાર અને વરી ઇન્દ્રદેવ જેની આશા કરે પણ ભાઈયું વિના લાગે ભેકા ખરા આ દુહો ક્યારે કીધો છે દશરથ ને દીકરા 4 પણ એના કર્મની માલિકા હતું 4 માંથી એકય અંતિમ વેળા એકય નતા આપણા કર્મો હોય ને તો અહીંયા ભોગવવાના જ છે ભાઈ પણ ભાઈ નો ભાવ કેને કહેવાય વનવાસ રામ ભગવાન હતા એને મળ્યો ભાઈ લક્ષ્મણ ભેગા ગયા હતા 14 વર્ષ લગી જયારે ગાદી હુની પડી હતી પણ 14 વર્ષ લગી બે ભાઈ વનવાસ હતા ને વાંયથી ભરત ગાદીએ બેઠો નતો આ ભાઈઓ નો ભાવ પણ અત્યારે આવડિયા શેકા માથે મારા બાપ બાપુજીની જેવી ગરીબની મુઠ્ઠી જાહેર કણકો ખાવા આવી છે મને હું આવ્યો ત્યારે મામા વાત કરતા હતા કે બાપુજી બાપાને 100 દીકરા હતા એમાંથી એક હાથમાં પાછો દેવીદાન સારા 7 દીકરા એવી રીતે અમારા ગોવા બાપાના 7 દીકરા છે હા પણ હું દેવી પાસે હું નાય થઈને માયા રૂપિયા ધન નથી માંગતો પણ આ ભાઈયું નો ભાવ વિખાવા દેતી નહીં દેતી માયા રૂપિયા ધન કિસ્મતમાં આવી છે તો અમે કમાઈ લઈશું પણ અમારા બંધવ છે ને અમારા ભાઈ છે ને અમારાથી અબોલડા એ થવા દેતી કદાચ હાડા તંદીની ભૂખ દઈશ ને તો અમે વેઠી લઈશું પણ અમારા બાપ વિહાના પહોળા છે દુઃખ દેખાડતી નહીં મારી વસ્તીની મારી પાસે દુઃખ હોય અને મને દાદા બાપુજીની દેવીને મારી વસ્તી હાથ કરે અને કદાચ જો મારી વસ્તીના દુઃખની મારી પાસે ભાગ ન પાડું હમણાં